ક્રિએશન વિદ્યાર્થી દ્વારા ચાલતા ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હું પરમાર શીતલ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, છેલ્લે આપણે વર્ગની અંદર ફંક્શનનું ચેપ્ટર છે એ ચાલુ હતું. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ, રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સીસ. તો આ ફંક્શનની અંદર હવે આપણે આગળની તરફ નવો ફંક્શન છે એ ભણવા માટે જઈ રહ્યા છીએ, જેનું નામ છે એડવર્બ ક્લોઝ ઓફ પર્પસ. મિત્રો, પર્પસ શબ્દ છે એ તો તમે હંમેશા સાંભળેલો હશે. પર્પસનો અર્થ થાય છે હેતુ દર્શાવવો. જ્યારે આપણે કોઈ વ્યક્તિ છે કોઈ કાર્ય કરે છે તો એ કાર્ય પાછળનો કોઈ હેતુ રહેલો હોય છે. તો આ હેતુ દર્શાવવા માટે આપણે આ પર્પસનો ઉપયોગ કરીએ છીએ. તો ચલો આપણે એને વિસ્તારથી જોઈ લઈએ. તો સૌપ્રથમ હેતુ દર્શાવવા માટે આ ફંક્શન ઉપયોગી છે. કોઈ પણ કાર્ય છે એનો હેતુ દર્શાવવા માટે આ ફંક્શન છે એ આપણે ઉપયોગી છે. તો સૌથી પહેલા આ ફંક્શનની અંદર કયા કયા શબ્દો છે એનો ઉપયોગ થાય છે એ આપણે જોઈ લઈએ. તો એની અંદર સૌપ્રથમ આવશે ટુ, ફોર, with a view to in order to so that in order that તો આટલા શબ્દો છે એ આ ફંક્શનની અંદર ઉપયોગી છે. ફરી એક વખત જોઈ લઈએ. સૌપ્રથમ છે ટુ, ફોર, with a view to, in order to, so that અને in order that. આટલા શબ્દો આ ફંક્શનની અંદર ઉપયોગી છે. હવે આપણને એ તો ખબર પડી ગઈ કે પર્પસની અંદર આટલા શબ્દોનો ઉપયોગ થાય છે, પણ સાથે સાથે એ જાણવું પણ જરૂરી છે કે એની વાક્ય રચના શું છે. તો દરેક શબ્દ છે એની વાક્ય રચના અલગ અલગ છે. તો હવે આપણે આગળ જોઈશું સેન્ટેન્સ પેટર્ન. તો અહીંયા આપણને જેટલા શબ્દો આપેલા છે એમાં કયા કયા શબ્દોની સાથે શું વપરાય છે એ આપણે ટૂંકમાં જોવાનું છે. તો સૌપ્રથમ પહેલું છે ટુ અથવા ઇન ઓર્ડર ટુ. એની સાથે આવશે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1. આપણે હંમેશા યાદ રાખવાનું છે કે જ્યારે TO2 ઇન્ફિનિટિવ આવતું હોય ત્યારે હંમેશા એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાય છે. તો ટુ અથવા તો ઇન ઓર્ડર ટુ બંનેની વાક્ય રચના સેમ છે કે બંનેની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે.
ત્યાર પછી નંબર 2 તો સેકન્ડ આપેલું છે ફોર અથવા તો વિથ એ વ્યૂ ટુ. આ બંને શબ્દોની સાથે ફરજિયાત ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે છે. એટલે કે ફોર અને વિથ એ વ્યૂ ટુ બંનેની સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. હવે બે શબ્દ રહ્યા છે તો નંબર 3 સો ધેટ અથવા તો ઇન ઓર્ડર ધેટ એની સાથે હંમેશા આવશે કર્તા. જ્યારે પણ તમે ઇન ઓર્ડર ધેટ અથવા તો સો ધેટ નો ઉપયોગ કરો છો ત્યારે એની સાથે ફરજિયાત આપણે નવું વાક્ય શરૂ કરવાનું છે અને નવું વાક્ય શરૂ કરવા માટે કર્તા જરૂરી છે. તો કર્તાની સાથે આપણે શું મૂકવાનું છે? તો કર્તાની સાથે આપણે કેન અથવા તો would નો ઉપયોગ કરવાનો છે અને એની સાથે આવશે ક્રિયાપદનું મૂળ. તો અહીંયા આપણને જેટલા શબ્દો આપેલા છે એ દરેકે દરેક શબ્દ છે એની વાક્ય રચના આપણે જોઈ લીધી. સૌથી પહેલું યાદ એ રાખવાનું છે કે ટુ અને ઇન ઓર્ડર ટુ તો એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. ત્યાર પછી ફોર અને વિથ એ વ્યૂ ટુ એની સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ અને છેલ્લે છે ઇન ઓર્ડર ધેટ અથવા તો સો ધેટ એની સાથે કર્તા. હવે આ દરેકે શબ્દ છે એનું આપણે એક એક એક્ઝામ્પલ જોઈએ ત્યાર પછી આપણે એક્સરસાઇઝ શરૂ કરીએ. તો સૌપ્રથમ એક્ઝામ્પલ ફર્સ્ટ. તો અહીંયા આપણે એક વાક્ય છે એને આપણે લખીએ છીએ call him. હવે પૂછી જોડવું છે તો I call him to meet him. હવે આ જ વાક્ય છે એમાં આપણે to ની જગ્યાએ in order to મૂક્યું છે. તો I call him in order to meet him. ત્યાર પછી નંબર 2 એની અંદર with a view to અને for નો ઉપયોગ કરવાનો છે. તો I call him for meeting him. અથવા તો with a view to તો I call him with a view to meeting him. અને નંબર 3 I call him so that I can meet him. અથવા તો in order that I call him in order that I can meet him. તો મિત્રો અહીંયા આપણે જે શબ્દ છે એ આપણે મેઇન શૈલી સાથે કેવું ક્રિયાપદ આપે છે એ આપણે ધ્યાનમાં લેવાનું છે. તો
ત્યારબાદ સો ધેટની સાથે કરતા અને ઇન ઓર્ડર ધેટ છે એની સાથે પણ કરતા. તો આટલા શબ્દો છે જેની આપણે વાક્ય રચના જોઈ, સેન્ટેન્સ પેટર્ન અને એના એક્ઝામ્પલ છે એ પણ આપણે જોયા. હવે આના ઉપરથી આપણે બે એક્સરસાઇઝ છે એ જોવાની છે. પહેલી છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ અને સેકન્ડ છે રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સીસ. તો સૌપ્રથમ આપણે પહેલી એક્સરસાઇઝ છે તે શરૂ કરીએ એ પહેલા મિત્રો ચેપ્ટરની અંદર આટલું છે એ આપણે ફરજિયાત લખી લઈશું, જેના કારણે એક્સરસાઇઝ લખવામાં આપણને તકલીફ ન પડે. સૌથી પહેલી એક્સરસાઇઝ આપણે શરૂ કરીએ છીએ. Complete the sentences. Number 1. Fast so that અહીંયા આપણે વાક્યને પૂરું કરવાનું છે. બ્રેકેટ્સમાં આપણને સૂચના આપેલી છે શોવિંગ પર્પઝ. She called a meeting ત્યાર પછી નંબર 3 he ran faster. ત્યાર પછી નંબર 4 Raj reads English. ત્યાર પછી છે Amit worked hard. ત્યાર પછી Mr. Desai wanted to go to America. ત્યાર પછી
Never rode fast. The students always do homework. ત્યાર પછી the teacher took the exam. Number 10. I went in. હવે જોઈએ સૌથી પહેલું વાક્ય છે એની અંદર બ્રેકેટ્સમાં મેં લખેલું છે કે શોવિંગ પર્પસ. આપણું ચેપ્ટર છે તો ક્લોઝ ઓફ પર્પસ એટલે કે આ બધા જ વાક્યો છે એ આપણા સેમ છે, બધા જ શોવિંગ પર્પસ અથવા તો એક્સપ્રેસિંગ પર્પસ. કોઈ બી શબ્દનો આપણે ઉપયોગ કરી શકીએ ડિસ્ક્રાઇબિંગ પર્પસ એટલે કે હેતુ દર્શાવવા માટે. હવે ઘણીવાર તમને વાક્યની અંદર વચ્ચે કંજક્શન સો ધેટ છે એ ફર્સ્ટ સેન્ટેન્સમાં આપણને આપી દીધેલું છે, પણ મોટા ભાગે જ બાકીના બધા જ વાક્યો છે એમાં આપણને વચ્ચે એક પણ કંજક્શન આપેલું નથી. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે પર્પસ માટે કયા કયા શબ્દોનો ઉપયોગ થાય છે. તો સૌપ્રથમ પહેલું છે એમાં આપણને આપી દીધેલું છે કે સો ધેટ આઈ વોકડ ફાસ્ટર. હું ઝડપથી ચાલી હતી સો ધેટ કે જેથી કરીને હું સમયસર પહોંચી શકું, એનો હેતુ છે. તો એ વાક્યને પૂર્ણ કરવા આપણે લખશું કે સો ધેટ આઈ. હવે અહીંયા આપણને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું છે તો આપણે કુડનો ઉપયોગ કરીશું. સો ધેટ આઈ કુડ રીચ ઓન ટાઈમ. કે જેથી કરીને હું સમયસર પહોંચી શકું. નેક્સ્ટ, શી કોલ્ડ અ મીટિંગ. તેણીએ એક મીટિંગ બોલાવી હતી. હવે અહીંયા આપણને એક પણ શબ્દ આપ્યો નથી તો આપણે ગમે તે શબ્દનો ઉપયોગ કરી શકીએ. સૌથી વધારે ઈઝી શબ્દ છે વિથ એ વ્યૂ કે જેની સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વપરાય છે. પણ અહીંયા આપણે દરેક શબ્દની પ્રેક્ટિસ કરવાની છે એટલે અલગ અલગ કંજક્શનથી આપણે વાક્યને જોડીશું. તો એની અંદર આપણે લખીશું સી કોલ્ડ અ મીટિંગ with a view to seeing everybody દરેકને મળવાના હેતુથી તેણે મીટિંગ બોલાવી હતી. અહીંયા સીઈંગ નો અર્થ થશે જોવું નહીં પણ મળવાના અર્થમાં આપણે લખેલું છે. તો વિધે વ્યક્તિની સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું. ત્યાર પછી હી રેન ફાસ્ટ. તે ઝડપથી દોડ્યો હતો ઇન ઓર્ડર ટુ વિન ધ રેસ. એટલે કે હરીફાઈ જીતવાના હેતુથી તે ઝડપથી દોડ્યો હતો. તો અહીંયા ટુની સાથે આપણે ક્રિયાપદનું મૂળ રૂપ લખેલું છે. ત્યાર પછી રાજ રીડ્સ ઇંગ્લિશ. તો અહીંયા આપણે આ વાક્ય છે એને ઇન ઓર્ડર ધેટથી જોડીએ. રાજ રીડ્સ ઇંગ્લિશ ઇન
get good marks કે જેથી કરીને તે સારા માર્ક્સ મેળવી શકે. અહીંયા આપણે ઇન ઓર્ડર ધેટ નો ઉપયોગ કર્યો છે એટલે એની સાથે આપણે કર્તાથી આ વાક્યને જોડેલું છે. ત્યાર પછી અમી વર્કડ હાર્ડ, અમીએ સખત મહેનત કરી હતી. તો આ વાક્યને આપણે ફક્ત ટુ થી જોડીએ. ટુ ગેટ ફર્સ્ટ રેન્ક, પ્રથમ ક્રમાંક મેળવવાના હેતુથી અમીએ સખત મહેનત કરી હતી. મિસ્ટર દેસાઈ વોન્ટેડ ટુ ગો ટુ અમેરિકા, શ્રીમાન દેસાઈ અમેરિકા જવા ઈચ્છતા હતા. તો આ વાક્યને આપણે ફોર થી જોડીએ. ફોર અર્નિંગ મચ મની, વધુ રૂપિયા કમાવવાના હેતુથી. જો અહીંયા આપણે મનીની સાથે મચ શબ્દ લખ્યો છે. મિત્રો તમે કહેશો કે મની રૂપિયા છે એને તો આપણે ગણી શકીએ, તો ગણી શકીએ તો આગળ મેની શબ્દ આવવો જોઈએ. પણ અહીંયા મની એટલે આપણે રૂપિયાને ગમે તે અલગ અલગ રીતે ગણી શકીએ છીએ, એટલે એના માટે આપણે અહીંયા મચનો ઉપયોગ કરેલો છે. ત્યાર પછી નેહલ ગોટ ફાસ્ટર, તો આ વાક્યને આપણે ફોર થી જોડીએ. ફોર completing the paper properly. યોગ્ય રીતે પેપર છે તે પૂરું કરવાના હેતુથી નેહલે ઝડપથી લખ્યું હતું. ત્યાર પછી ધ સ્ટુડન્ટ્સ ઓલવેઝ ડુ હોમવર્ક, વિદ્યાર્થીઓ હંમેશા હોમવર્ક કરે છે. વિથ એ વ્યૂ ટુ getting knowledge, જ્ઞાન મેળવવાના હેતુથી વિદ્યાર્થીઓ હંમેશા ગૃહ કાર્ય કરે છે. ધ ટીચર ટુક ધ એક્ઝામ, શિક્ષકે પરીક્ષા લીધી હતી. ફોર નોઈંગ about the students work, વિદ્યાર્થીઓના કાર્યને જાણવાના હેતુથી શિક્ષકે પરીક્ષા લીધી હતી. અને લાસ્ટ છે આઈ મેટ હિમ, હું તેને મળ્યો હતો. સો ધેટ, કે જેથી કરીને I could help him, હું તેને મદદ કરી શકું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એડવર્બ ક્લોઝ ઓફ પર્પસના કમ્પ્લીટ સેન્ટેન્સ આપણે આ રીતે અહીંયા પૂર્ણ કરેલા છે. તો હવે આ જ ફંક્શન ઉપરથી તમને એક બીજી પણ એક્સરસાઇઝ પૂછાઈ છે. રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સીસ. જો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે એમાં આપણને અડધું વાક્ય આપ્યું હશે, અડધું વાક્ય આપણે જાતે પૂર્ણ કરવાનું છે. જ્યારે રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સીસ છે એની અંદર આપણને નીચે 4 ઓપ્શન આપેલા હશે. એ ઓપ્શનમાંથી આપણે આન્સર છે ટીક કરીને લખવાનું છે. તો આ એક્સરસાઇઝની પ્રેક્ટિસ તમારે કરવાની છે. હવે આપણે સેકન્ડ એક્સરસાઇઝ જોઈ લઈએ.
say you are on leave. Why? તો રીતુ એનો આન્સર આપશે પણ કેવી રીતે તો બ્રેકેટ્સમાં આપણને આપેલું હશે શોવિંગ પર્પઝ પછી નીચેના 4 ઓપ્શન દર્શાવેલા છે હવે જો તમને ખ્યાલ જ છે કે પર્પઝની અંદર કયા કયા શબ્દોનો ઉપયોગ થઈ શકે છે તો અહીંયા આપણે એ જે 4 ઓપ્શન છે આપણે અહીંયા લખતા નથી પરંતુ ડાયરેક્ટ આપણે આનો આન્સર છે એ લખવાનો છે પણ એ હમણાં આપણે જોઈ લઈએ સૌથી પહેલા આપણે એક્સરસાઇઝ છે એમાં સેન્ટેન્સ લખી લઈએ સેકન્ડ છે મેનેજર સેવ why do you save money તો લા એ પણ પર્પઝમાં છે આન્સર આવશે નંબર 3 teacher said what is the purpose of your living study what is the purpose of your living study तो स्टूडेंट एनो आंसर आपसे नेक्स्ट है डॉक्टर से why have you not taken this medicine why have you not taken this medicine question ત્યાર પછી નેક્સ્ટ ઇન્ટરવ્યુ why are you working in Tata तो candidate तो હવે અહીંયા આપણે વાક્ય છે એમાં એક વ્યક્તિ બોલે છે બીજી વ્યક્તિ એનો આન્સર આપે છે પણ આન્સર આપણે આપણી રીતે નથી લખવાનો બ્રેકેટ્સમાં જે ફંક્શન દર્શાવેલું છે એ પ્રમાણે આપણે આ આન્સર લખવાનો રહેશે તો સૌથી પહેલું છે મીતા સે યુ આર ઓન લીવ વાય મીતા છે એ રીતુને પ્રશ્ન પૂછે છે કે તું રજા ઉપર છે શા માટે
તો એનો જવાબ એ આપશે કે I am on leave in order to help my mother. મારી માતાને મદદ કરવાના હેતુથી હું રજા ઉપર છું. તો અહીંયા આપણે પર્પસમાં ઇન ઓર્ડર ટુ નો ઉપયોગ કરેલો છે. સેકન્ડ, મેનેજર કહે છે વાય ડુ યુ સેવ મની, તમે શા માટે પૈસા બચાવો છો? તો ક્લાર્ક જવાબ આપે છે કે આઈ સેવ મની with a view to helping my family. ત્યાર પછી નેક્સ્ટ, ટીચર સે વોટ ઇઝ ધ પર્પસ ઓફ યોર લિવિંગ સ્ટડી, અભ્યાસ છોડી દેવા પાછળ તારો શું હેતુ છે? તો આઈ લીવ સ્ટડી ઇન order to join other courses. બીજા કોર્સમાં જોડાવાના હેતુથી હું આ અભ્યાસ છોડું છું. ડોક્ટર સે વાય હેવ યુ નોટ ટેકન ધીસ મેડિસિન, શા માટે તમે આ દવા લીધી નથી? તો પેશન્ટ જવાબ આપે છે આઈ ડોન્ટ ટેક ધીસ મેડિસિન so that I can take Ayurvedic medicine now. Next, why are you working in Tata? ઇન્ટરવ્યુઅર છે પૂછે છે કે તમે શા માટે ટાટાની અંદર વર્ક કરી રહ્યા છો? તો I am working in Tata in order to get experience. અનુભવ મેળવવાના હેતુથી હું આ ટાટાની અંદર કાર્ય કરી રહ્યો છું. તો મિત્રો અહીંયા પર્પસની અંદર આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ અને ત્યાર પછી રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સીસ આ બંને એક્સરસાઇઝ છે એ અહીંયા પૂર્ણ કરેલી છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જેટલા ફંક્શન છે એ અહીંયા આપણને ભણાવવામાં આવે એના ખાસ એટલે ખાસ એ ફંક્શનની અંદર કયા કયા શબ્દોનો ઉપયોગ થાય છે એ યાદ રાખવું જરૂરી છે. દાખલા તરીકે અહીંયા આપણને કીધેલું છે કે શોપિંગ પર્પઝ, તો ફરી એકવાર આપણે યાદ કરી લઈએ તો સૌથી પહેલા છે ટુ, ફોર, વિથ એ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ, સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ. આ 6 શબ્દો છે એને આપણે યાદ રાખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ ટોપિક છે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આના પછીનો ટોપિક છે શરૂ કરીશું. ત્યાં
વિદ્યાર્થી મિત્રો